હેલો એવરીવન, કેમ છો તમે બધા? હોપ કે તમે મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગની અંદર. આજનો વ્લોગ કંઈક એવો થવાનો છે કે મારા વ્લોગમાં એવું ક્યારે જોયું નહીં હોય. આજે અમે જઈએ છીએ રાજસ્થાન. ક્યાં સાંભળ્યું? રાજસ્થાન જવાના અહીં સ્કૂલ ટ્રીપ છે. તો સ્કૂલવાળા લઈ જાય છે. તો જવાનું છે. અત્યારે વાગ્યા છે 5:30 માથે થઈ છે. 5:30 વાગે ત્યાં જવાનું છે. થોડીક વાર પછી અમે નીકળશું અહીંયાથી નાસ્તો કરીને, મીન્સ જમીને, અને પછી આપણે ત્યાં જવાનું છે. પછી હું તમને સ્કૂલ બતાડીશ. સ્કૂલમાં જેટલા કુલ 3 બસ થાય છે, તો હું તમને આગળ બતાવીશ શું થશે. અને આ વ્લોગમાં બહુ જ મજા આવવાની છે કે બધા ફ્રેન્ડ્સ અમે હારે આવીશું. અને અત્યારે મેં તમને બધું વધારે કેવું નથી, સસ્પેન્સ રાખું છું. તો આગળ જોતા રહેજો, મજા આવશે. આ આવી ગયો. મજામાં ને? મજામાં. તાર નથી આવવાનો પ્રવાસ? નથી આવવાનું? હું કે તો આવજે બીજું. આ અમારી સ્કૂલ છે. આ 3 બસ છે. આ બસમાં અમે જવાના છીએ, 3 બસમાં. અને બધા વાલી આવે છે, બધાને મૂકવા. બધા અંદર છે, પણ અમે અહીંયા નીચે હજી જાય છે. ચાલો ટાટા, બાય બાય, બાય બાય, બાય બાય. રાજસ્થાન જવા માટે પસાર થઈ ગયા છે. બસમાં ભરાઈ ગયા છે. એક સોફો ખાલી સામાન નો ભરાઈ ગયો. હમણાં તમને દેખાડું. નીચે બધા અમે બધા એક સોફામાં હાથ જોડ્યું અને મજા બહુ આવે છે. હમણાં તમને દેખાડું કેવો અમારો સફર છે. તો બહીના રહેજો ને જો બધા. ખંભાળિયા બાજુ એક સ્ટોપ આવ્યો છે, તો બધા ફ્રેશ થવા માટે નીચે ઉતરાશે અમે. અને બસ પછી પાછા નીકળશું. અને મજા આવે છે સફરમાં, અમને બહુ જ મજા આવે છે. તો ભાઈ રહેજો, બધા મને હસાવે છે. તો અહીંયા 3 બસો છે. જો અમારે એક આ છે, એક અહીંયા ટેમ્પોલી છે જે રસોઈયા ભારે આવે છે, અને અહીંયા છે બીજી 2 પાછળ છે. જો દેખાય? એટલી બસો છે અમારે. હવે બસમાં ચડીએ છીએ અમે. અહીં બહુ ઠંડી નથી લાગતી. રાજસ્થાન કેવી લાગે જો ભાઈ? તો મિત્રો અમે બધા છે ને બસમાં બેહી ગયા છે. તમારે પણ રાજસ્થાન આવવું હોય તો આવજો. આ આપણે તપસ્યા બેન છે, બરાબર ને? તમારું આખું નામ? ગોજિયા તપસ્યા ભરત. હા. ખુલી સડક મે થોડીક વાર પાછા ફ્રેશ થવા માટે ડાન્સ બાસ કરીને હોટલ આપણે આવ્યા છીએ. અને અહીંયા બધા ઊભા છે. જઈએ જો આ ફોટા પાડવા નવરીનો ન થાય કોઈ. આ ફોટા પાડવા નવરીનો ન થાય ભાઈ. મારી દોસ્તી સ્ટોપમાં અમે હવે છે ને ફ્રૂટી લીધી છે આમ બધાએ. આયા તો હોટલથી નીકળીને આપણે થઈ ગયા હતા ભૂખા. નાસ્તો કર્યો તો ફ્રૂટી પીધી હતી, નાસ્તો નતો કર્યો. મેં જ કર્યો હતો કેમ કે હું ભૂખલી હું. તો અત્યારે હવે અમે ભેળ કરી છે આખી. કોઈ જેટલા બી ટૂરમાં ગયા હશે એ કોઈ દી બસમાં ભેળ નહીં કરી, પણ અમે કરી. ઈ કોણ ગુજરાતી, બરાબર ને? હા, બરાબર. તો અત્યારે અમે એ કરી હઈ ભેળ. તો અત્યારે આ બેન સુધારે છે ડુંગળી. અહીંયા બધું ડુંગળી ના સુધારાય, નગર તો બેહાય સાન પર. પછી અહીંયા બધો સામાન પડ્યો છે. અને અહીંયા ટમેટા સુધારાય છે. હું સુધારતી હતી પણ તમારા માટે ના સુધાર્યા. વિશાબેન ને સુધારતા નથી આવડતું. મને નથી. હમણાં દેખાડું ગાઈસ, મને આવડે કે નથી આવડતું. ઓકે, તમે જોજો. મને બધું આવડે. શાક રોટલા થઈ જાય ને વાહી દઈ મને આવડે. તો જો
હા બેવું ગાઈસ તમને તો ખબર છે હું કેટલું કામ કરું અને જો હજી આખી બસ સુઈ ગઈ માં એક બે જણા હે એવું હુંતા નથી બાકી આખી બસ સુઈ ગઈ બધા સોફા બંધ કરી નાખ્યા અમે જ જાગી ખાઈ અમે લોકો જાગી છે અમારે આખી રાત જાગવાનો પ્લાન છે એ હાલો તો આમ ભેળ બનાવવાની ભૂખ લાગી પેટમાં ઊંધેડા દોરે એ નથી ખાલું રાજન તો ગાઈસ જો ટમેટા રેડી થઈ ગયા છે ડુંગળી રેડી થઈ ગઈ છે ચણાની દાળ રેડી થઈ ગઈ છે દાબેલા ચણા રેડી થઈ ગયા છે સેવ રેડી થઈ ગઈ છે અને વઘારેલા મમરાળી થઈ ગયા છે મમરા અને આ છે લીંબુ તમે તો કઈ દી જોયું નહીં હોય તો હવે આપણે બધાને મિક્સ કરવાનું છે તો ભેળ બનાવતા કોઈ દી આવડતી નહીં હોય તો આજે હું તમને શીખાડું ભેળ બનાવતા તો અમારી ભેળ રેડી થઈ છે ગાઈસ થઈ ગઈ છે ઓલમોસ્ટ ને થોડીક સજાવવી પડે તો જ મજા આવે ખાવાની તો આ તમે જોઈ લો મેં તમને કીધું જ નહીં છે ચટણી નાખી એક્સ્ટ્રા તો ગાઈસ આપણા મંત્રભાઈ હવે ભેળ ખાવા માંડ્યા દોરી નાખી ભાઈ મારી તેમ તમારું નામ શું દેવમ આ ભાઈ હવે ભેળ ખાવા માંડ્યા બધા પાંચમા વાળા નાના નાના છે અને અમે ખાવા માંડ્યા મજા આવે છે ખાવાની આવે ને બીજા બેન કે જગ્યા ના મળે નીચે બેસી ગયા અમે 3 બસ છે એક આ છે એક અહીંયા છે અને 3 વા છે તો જોઈ લો 4 બસ ભરાણી છે સંસ્કાર વિદ્યાલયમાં એક ખંભાળિયાથી છે જોઈ લો આ બસ અમારી છે તો ગાઈઝ અમે ક્યાં પૂગ્યા કંઈક બગ એવું કંઈક નામ છે ગામનું અમે ત્યાં પૂગ્યા છીએ અને નજારો એકદમ મસ્ત છે સવારના કેટલા વાગ્યા સવારના 7:30 ફીટ જોઈએ અને નજારો બહુ જ મસ્ત ઠંડો ઠંડો છે અને હજી રાજસ્થાન એન્ટર નથી થયા અંબાજી જવાનું છે બાકી હું તમને કહું આગળ બન્યા રહેજો તમે આજે આખી રાત સૂતા નથી ખાલી જોલા જ ખાતા હે અને હવે અમે ક્યાંક હમણાં બ્રશ કરવાનું છે એક જગ્યાએ ત્યાં રોકવાની છે ગાડી અને હું હવે અહીંયાથી પાર્ટ 2 કરું છું પાર્ટ 2 માં તમને બહુ જ મજા આવશે કેમ કે આ નાઇટનો જ બ્લોગ હતો નાઇટમાં તો એવું બધું ખાસ નહોતું બસમાં જ હતા પણ હવે આપણે મસ્ત જ્યાં જાશું હવે લોકોએ બહુ મસ્તી કરી અડધું જે લીધું નથી આમાં કેપ્ચર નથી કર્યું પછી અમે કેપ્ચર કરી લેશું હવે જે મસ્તી કરશું ને ઈ તો નાનથી પછીનો વ્લોગ બહુ જ મસ્ત બનશે તો જોતા રહેજો અહીંયા હું મારા વ્લોગને એન્ડ કરું છું જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો પાર્ટ 2 મીન્સ કે આન પછીનો વ્લોગ માટે રાહ જોજો બહુ જ મસ્ત થાય